વાતું રહે વીર ભલા તણીઓ ભાણના હે પડીશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ પડશે નહીં. મિત્રો, આ દેશની ધરતીમાં અનેક વાતો છે, અનેક વાર્તાઓ છે. લોક સાહિત્યમાં લોક સંસ્કૃતિની વાતો અમે કાયમના માટે કરી છે. એવી વાતો આપના આગળ હું રજૂ કરું છું. આ ધરતીમાં વાતો એવી બની ગઈ છે, વાર્તાઓ કે જે ઉગી ગઈ છે, જેના પાતાળ સુધી મૂળિયા છે ને એ વાતો છે એ કાયમના માટે જીવતી રહેવાની છે. અને એ ઉગેલી વાતો છે એના ક્યારેક ક્યારેક કૂપળા ફૂટ્યા કરે છે. અને એ કૂપળા, એ વાતોના જે કૂપળા છે એવા કૂપળા ફૂટ્યા હોય એવી વાત હું આપના આગળ એક નાનકડી લઈને આવું છું. કોહિલવાડની પવિત્ર ધરતી છે. અદ્ભુત આ વાર્તા છે, મને બહુ ગમે છે અને આપને પણ ગમશે. વાત એમ છે કે બપોરનું ટાણું છે, ઉનાળાનો સમય, ચૈત્ર વૈશાખના તરદાર તડકા, દાડો હુરજ દોઢક નાડાવા જાણે ધરતીની માથે ધીરો 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 ઉતરવા મીંડ્યો હોય એવું લાગે. ત્રંબકમણી ધરતી થઈ ગઈ છે. નાળિયેરની માથેથી નાળિયેર ધરતીની માથે પડે તો નાળિયેરનું પાણી છે એ ફૂંકાઈ જાય. એક અંજળીની માલિકો તમે આમ પાણી ભરી અને હુરજ દાદાની સામે આમ રાખો તો હાડા હટ કરતી હુરજની કિરણ એ પાણીને સૂહી જાય. લીલું ઘાસનું તણખલું તોડીને ધરતી માથે નાખો, છમ 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 કરતા એના પાણી બળી જાય, હરણના તુંબલા તૂટી જાય. અને એક જુવારની મુઠ્ઠી ભરી અને ધરતીની માથે નાખો તો તાર 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 ધાણી ફૂટી જાય. ભાઈ, આવો ઉનાળો છે. એ ઉનાળામાં ગોહિલવાડની ધરતીમાં ખોપાળાના પહાડમાંથી ધીરો 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 એક અસવાર ઘોડલીની માથે સવાર છે. ફરાડ હું ફરાડ, ફરાડ હું ફરાડ, ફરાડ હું ફરાડ ઘોડલી વહી આવે. પરસેવે રેપજેપ ઘોડી છે, અસવાર છે, તરહ લાગી છે. અને આમ અસવાર નજર કરે છે તો ઝાંઝવાના જળ હિલોળે ચીડ્યા છે, દરિયો હિલોળે ચીડ્યો. એમ ક્યાં ક્યાંય ખુદી ક્યાંક કોયલનો ટવકો ક્યારેક આવે છે કોક આંબામાંથી, કોક આંબામાંથી. અને ક્યાંક ક્યાંક કોક લીલું થોડું ઘણું વાવેલું દેખાય. આમ નજર પડી તો એક વડલો, વડલાની પાસે વાવ કૂવો અને એક ગરીબ ખેડૂત છે એ કો હાકતો દેખાણો. ઘોડલીને ફેટવી એ બાજુ તરફ બહુ લાગી છે. જળ એ જ જીવન છે મિત્રો. જળ છે ને એના વગર કોઈ જીવી ન શકે. જળ એ આપણું જીવન છે. જળ વગર ખોટું છે દુનિયામાં. પ્યાસ લાગી હોય, તરહ લાગી હોય, એને ખબર હોય કે જળની શું કિંમત છે, પાણીની શું કિંમત છે. વચ્ચે એક નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં. ટ્રેનની માલિકો એક છોકરો પાણી વેચતો હતો. ગ્લાસ ઓલામાં પિંજરા જેવું જે હોય, જાળી જેવું, એમાં ગ્લાસ લઈને પીવો પાણી, કોઈને પીવું છે પાણી, પીવું છે પાણી, જે કંઈ એ વખતે 5 પૈસા કે 10 પૈસાનો ગ્લાસ એ પાણી પીવડાવે બધાને. એમાં બન્યું એવું કે એક હેઠ હતા, એમણે પૂછ્યું કે ભાઈ પાણીના ગ્લાસનો શું ભાવ છે, આનો શું ભાવ છે? કે હવે આ પાણી વેચવાનું નથી, દેવાનું નથી. હવે આ પાણી મારે જેટલા ગ્લાસ વેચવાના હતા વેચાઈ ગયા, હવે વેચવાનું નથી. એટલે એમ કરીને હાલતો થયો. એટલે બીજા કોઈ ભાઈએ પૂછ્યું ભાઈ એમાં 2 ગ્લાસ હજી ભર્યા છે પાણીના. ઓલો શેઠ છે એને પૂછ્યું એને પાણી પીવું છે તો તારે કેવું જોઈએ? કે 10 પૈસામાં ગ્લાસ આપું છું, કે જે કાંઈ તું ભાવ લેતો હોય. પણ તે કીધું કે હવે પાણી મારે આ નથી દેવાનું, નથી વેચવાનું. એનું શું કારણ છે? કે એ ભાઈને તરસ નથી લાગી. કે કેમ? તને શું ખબર પડી? શેઠને કે તરસ નથી લાગી. તને કેમ ખબર પડી કે શેઠને તરસ નથી લાગી? કે જેને તરહ લાગી હોય પાણીના ભાવ ન પૂછે. એને જો તરહ લાગી હોય તો એ પાણીના ભાવ કોઈથી પૂછે નહીં. એમ પ્યાસ લાગી હોય એને ખબર હોય. આને તો બહુ તરહ લાગી હતી. ઘોડી પણ તરહી થઈ હતી. ઘોડી આવી, વડલાને મૂળીએ ઘોડીને બાંધી દીધી. અહવાર નીચે ઉતર્યો. કો હાલતો તો એ ધોરિયામાં દીંદુડી ઝીણી ઝીણી વહી જતી હતી. કારણ કે ખેડૂત જેવો ગરીબ હતો. એ દંદુડીમાં આવીને મોઢું ધોવા માંડ્યો અસવાર. અને મોઢું ધોતો જાય અને મોઢા ઉપર પાણી છાંટતો જાય, વળી ખોબો પીતો જાય. ખેડૂ સામું જોતો જાય. ખેડૂ કો હાંકતો હાંકતો આની સામું જોવે. થતા થતા એ પાણી પીતો પીતા ખેડૂનું સામું જોવે. પણ ખેડૂ કેવો મિત્રો હતો કે બળદિયા જે હતા એના પૂંછડા મરડી મરડી અને હાકલા કરે તો એ માંડ કોહને ખેંચી હગે. હાવ દુબળા બળદિયા હતા. કરકા ઠોલેલા કાગડાએ ઠોલવામાં બાકી નહોતું રાખ્યું. એકુકુ બળદને દોઢો બગાવું સોટી હતી. અને ગરીબાઈ આટો લઈ ગઈ હતી ખેડૂને. કાંધ છે એ કાંધમાંથી બળદિયાઓને ફળી ગયા હોય જાણે એમ લોહી વ્યા જતા હતા. અને ખેડૂનો જે કોહ હતો એમાં એકો ને એક જાણે કાણા પડી ગયા હોય. એ કોહ આખે આખો સાંભળાનો જે કોહ હોય છે એ આખે આખો કૂવામાંથી વાયુમાંથી કોહ બહાર આવે ને ત્યાં તો ખાલી તગારું એક પાણી છે એ બહાર નીકળે. અને ધોરિયામાં જાય. ધોરિયામાં દીંદુડી થોડું લીલું વાવેલું હતું એમાં જાય. એવો ગરીબ ખેડૂ છે એ કો હાંકતો હતો. કો હાંકતા હાંકતા ખેડૂને વિચાર થયો કે આ ભાઈ કોઈ આવ્યો છે, અસવાર છે,
એના સામે કંઈક વાત તો કરું એમ. એટલે કીધું ઊંચો વાત કરીને રામ રામ કે રામ 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 રામ. ક્યાં રહેવા? કોણે ખેડૂએ પૂછ્યું ક્યાં રહેવા? કે રહેવા તો બાપા ભાવનગર. હપાઈડ્યા લાગો હપાઈડ્યા. કે હા સહી તો હપાઈડ્યા. હપાઈડ્યા એટલે તમે પોલીસ વાળા લાગો, નોકર લાગો છો એમ રાજના. હપાઈડ્યા લાગો છો હપાઈડ્યા. કે સહી તો હપાઈડ્યા હો. કે બાપા તમે નમક હલાલ કે નમક હરામ? કે ભાઈ નમક હરામ ને નમક હલાલ ઈ શું? જો તમે હકીકતમાં નમક હલાલ જ હોવ તો તમે તમારા રાજાને કહો નહીં કે શું કહેવું રાજાને કે પ્રજા દુખી હોય, ખેડૂત દુખી હોય, ખેડૂતની શું દશા છે એ કોક દીક આવીને જોવું જોઈએ. અમારા ઘરમાં દાણા નથી, આટલી મહેનત કરી છે આ કાળા ઉનાળાની, પ્રજા દુખી છે. તમારા મહારાજને ખબર એટલી ન પડે કે નબળું હબળું વર હોય તો એને ખેડૂત માટે કંઈક કરવું જોઈએ? તમારા રાજાએ રામાયણ નથી વાંચી? કે ગંગાજળિયું ગોહિલ કુળ છે અમારા મહારાજ છે એ રામાયણ તો વાંચી હોય ને? કે તો રામાયણમાં લખ્યું છે તમને નથી ખબર? કે શું લખ્યું છે? તમારા રાજાને ખબર હોવી જોઈએ. શું કહે છે કે જીનકી રાજ પ્રિય પ્રજા હે દુખારી અન સોનરૂપ ગવસ નરક અધિકારી. કે જીનકી રાજ પ્રિયા પ્રજા હે દુખારી સોનરૂપ અવસ નરક અધિકારી. जिनकी राज प्रिय प्रजा है दुखारी सोनरूप अवश्य नरक अधिकारी. जेना राजनी प्रजा, जे राजानी प्रजा दुखी होय ने ए राजाने नरकनो अधिकारी बने छे. ए राजा 28 प्रकारना नरक छे ए बधाय एने भोगववा पड़े छे. के पण छे હું વાંધો પણ તા તો વધારે વધારે તમારો રાજા આમ ને તમારો રાજા આમ ને. એક તો તરદાર તડકો, ખેડૂને ભૂખ લાગેલી છતાંય કો હાકતો હતો અને એમાં આગળ 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 વેણ બોલતો જાય. ઓલો માણસ વડલાને થડે બેઠો બેઠો સાંભળતો જાય છે અને આ ખેડૂત છે કે તમારો રાજા આમ છે ને તેમ છે ને પછી તો એને ન કહેવાના વેણ મીંડા ચાલુ કરવા. એ બોલતા 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 મરક 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 મૂછમાંથી દાંત કાઢતો જાય, હંતો જાય અને વડલાને થડે બેઠેલો આ ઘોડે અસવાર સાંભળે છે. ઓલો ખેડૂત છે એ વધારે વધારે બમણો એની જીભ છે એ વેગ પકડતી જાય છે. એમાં પછી ધીરેક દિન અહવારે કીધું કે ભાઈ નકરી ગાળ્યું જ આ રાજાને, અમારા રાજાને નકરી ગાળ્યું જ કાઢો કે કોઈ ખાવા બાવા દ્યો. કે નાના દેઈને ખાવા, અમે એમ તો અમે ભાવનગરની ધરતીના અમે ખેડૂત છીએ, અમારે મહેમાનને અમે ખાવા દઈ એમ કરીને કોહને મૂકી છૂટો મૂકી બળદને કોહેથી છોડાવી એક બાજુ વડલાને પાડીએ લઈ આવીને બાંધ્યા. અને પછી કીધું ખાવામાં તો બોળો છે, બોળો એ કે ખાવો છે ભાઈ છે? એટલે કીધું બોળો એટલે હું તો હા તમે તો ભાવનગરના હપાઈડ્યા અને તમારે તો બધું તમારે તો મહારાજા ની પાસે ભેળું રહેવાનું હોય ને તમને તો બોળાની ક્યાંથી ખબર હોય બાપા? એ તો બોળો તો અમે ખેડૂત અમારે ખાવાનો હોય. હકીકતમાં મિત્રો બોળો એટલે ઘઉંનું ભડકું હોય, અમુક ઘઉં હોય અને ઘઉંનું હોય, વધારે ગરીબ હોય તો જુવારનું ભડકું હોય. એમાં ખાટી છાય નાખીને દોણકી હોય એ ભડકું નાખીને એમાં થોડુંક મીઠું નાખીને એમાં છાય નાખી દે અને એ જે રાંધણું પણ એને કહેવાય, બોળોય કહેવાય ને રાંધણું કહેવાય. એ બોળો જે છે એવી રીતનું તૈયાર કરેલો સવારમાં આવીને વડલાની ડાળે બાંધી દીધેલો છાયામાં. પણ એ મિત્રો ઉનાળાનો તરદાર તડકો હોય, એક ઉનાળો છે ને એમાં એક વડલાની છાયા ને એક કૂવાનું પાણી. વડલાની છાયા જેમ ઉનાળો હોય ને એમ ઠંડી હોય છે અને કૂવાનું પાણી જે છે એ પણ ઉનાળો હોય એમ ઠંડુ હોય અને વડલાની છાયા અને કૂવાનું પાણી શિયાળો હોય ને એમ ગરમ હોય, ટાઈટ હોય તો ગરમ હોય. એ લૂ તો ભટકાતી હતી એને, પણ એ વડલાની છાયામાં ટાઢો બોળો જેવો જે બોળો છે ભડકુમાં મીઠું ભેળવેલું છાય નાખીની છે એ દોણકી નીચે ઉતારી. વડલા વૈશાખ મહિનો બેહી ગયો હતો એટલે વડલાના મોટાપણા પાન મોટા મોટા કોળાનેના ઢોરીઓ મૂળમાંથી જાય એટલે અને એનો પડિયો કર્યો, પડિયો વાળ્યો અને એ પડિયામાં બોળો આમ ભરી દીધો આખો પડિયોનો. અસવારને કીધું લ્યો, પણ અસવારને એ તરદાર તડકો ખાઈને આવેલો ભૂખ એવી લાગેલી એને તો બોળો હડાડ 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 કરતો બોળો પડિયો પી ગયો. કે લ્યો થોડોક વજી આપો, બીજો ત્રીજો પડ્યો, ચોથો પડ્યો. મિત્રો બોળો પીતો જાય અહવાર અને ખેડૂત છે એ સામું જોતો જાય અને બોળો છે એ દેગડીમાંથી દોણકીમાંથી નાખતો જાય. ઘડીક વાર થયું તો આખી દોણકી ખલાસ થઈ ગઈ. પણ મિત્રો આ દેશની સૌરાષ્ટ્રની ધરતીને એક અમીરાત જોઈજો, ખમીરાત જોઈજો.
એ ખેડૂને ઓલો બધુંય અસવાર બધો બોળો પી ગયો ને એ એને એના વાહે કાંઈ નથી લીધું ને એ ચિંતા નથી, પણ આજ એક અતિથિ, આજ એક મહેમાન આજ મારો બોળો પી અને ધરાઈ ગયો, આજ અતિથિને મેં ધરવી દીધો, એનો પોરહના પલ્લા છૂટે છે એ ખેડૂને હો. એટલે એને તો બોળો ખવડાવી દીધો, બધો ખાઈ લીધો ને પછી તો ઘડીક વામ કુક્ષી કરી અહવારે વડલા બોળો, કારણ કે ખાટી સાય હતી તાઠી અને એ નાખેલી હતી બોળામાં ભડકામાં, અને એ પીધા પછી નીંદરે એવી આવી, ખેડૂત તો એનું કામે લાગી ગયો, પણ આ અહવાર છે એને ઘડીક વામ કુક્ષી કરી ઘડીક જેવું તેવું જોલું ખાધું ને પછી હથિયાર ફળિયાર બાંધી ઘોડી માથે સવાર થયો, ઘોડા ઉપર બેહી અને પછી ખડિયા જેવું કંઈક હતું એમાંથી એક કાગળ જેવું કાઢ્યું, પેન જેવું કાઢ્યું અને પછી કીધું કે ભાઈ તારું નામ શું છે? કે મારું નામ હોંડો, હોંડો માળી, મારું નામ હોંડો છે કે સોંડો. કે ગામનું નામ? તો કે ભૂંભલી. એ બે હજી શબ્દ હજી લખ્યા હતા તો કોહ ને વળી પાછો કોહ હાંકતો તો એ કોહની રાય બળદિયા માથે નાખીને હડી કાઢી કે ભાઈ નામ કેમ લખવા, ભાઈ નામ કેમ લખવા, કાંઈ મહારાજને ફરિયાદ કરવાનું નથી ને મેં ગાળ્યું કાઢ્યું? કે ના ભાઈ આ તો શું છે કે તમે મને બોળો ખવડાવ્યો, હું તમારો મહેમાન થયો, અટાણ સુધી રોકાણો, તમે કોઈક દી ભાવનગર આવ્યો તો અમારી મહેમાન ગતિ કરજો, એમ કે ભાઈ નામ લખેલું હોય તો કોઈક દી એકાબીજાની ઓળખાણ દે. કે અમને ભાવનગર માતાજીને ભગવાન ન આવવા દઈએ. કે કેમ? કે ત્યાં તો તમે વેઠે ઉપાડી જાઓ અમને, અમારે ભાવનગર શું કામે અમે આવીને, એમાંય તમે હવે તો જાણીતો હપાય બે બળિયા વધારે મારે, અમારે ભાવનગર બાપા કોઈ દી આવવું નથી. કે પણ તમારું નામ હરખું લખાવો બધું. તો કે નામ તો લખાવી દીધું, ભૂંભલી ગામ છે, મારું નામ હોંડો માળી છે, અહીંયા ભૂંભલી ગામમાં રહું છું, પણ કાંઈ ફરિયાદ નહીં કરો ને. કે ના બાપા ફરિયાદ એમાં શું કરી, તમે મને બોળો ખવડાવ્યું, હું કાંઈ ફરિયાદ કરું? મિત્રો ઘોડી માથે સવાર થઈને ઘોડે સવાર નીકળી ગયો, સાંજ પડી, હોંડો માળી ખેડૂ છે એ ઘરે ગયો ભૂંભલી ગામમાં. પણ ઘોડે સવાર જે છે એ ભાવનગર આવે છે અને બીજો દિવસનો સૂરજ ઉગે છે અને બીજા દિવસનો હવારમાં સૂરજ ઉગે છે. હવે ટાણે હોંડો માળી વળી પાછી દોણી ભરી બોળાની પોતાના દુબળિયા બળદને તૈયાર કરે છે. ઓહરીની પાળે દોણી પડી છે, બળદને છોડી અને બરાબર ઘીહરું નાખવાની આમ તૈયારી કરે. ત્યાં બે જણા હિપાયું ડેલી આવી અને ઉભા રહ્યા, ખડકી આવીને ઉભા રહ્યા. હોંડા માળીનું ઘર આ છે? હોંડાભાઈ ખેડૂનું? તો કે હા. કોણ તમે? કીધું કે હા હોંડાનું, હું જ હોંડો માળી છું, હું જ હોંડો ભાઈ છું. બે અસવાર અંદર આવ્યા. હોંડાભાઈ હાલો તૈયાર થઈ જાઓ. કે કેમ? કે તમારે ભાવનગર આવવાનું છે. ભાવનગર મારે આવવાનું છે? કે હા. કેમ ભાવનગર આવવાનું? ભાવનગર મહારાજાએ સંદેશો મોકલ્યો, એ સંદેશો મોકલ્યો છે તમારે ભાવનગર આવવાનું છે. ત્યાં તો મોતિયા મરી ગયા હો ભાઈ, પરસેવાના બૂંદ કપાળમાં આવી ગયા હવારના પોરમાં હોંડાને એ ખેડૂને. અને દુબળીઓ ખેડૂ છે, પોતળી પહેરી છે, બળદિયાની રાહથી ઘીરું નાખતો તે હાથમાંથી મુકાઈ ગઈ. અને થયું ઓહો ઓલા સિપાહીએ વાત કરતી હતી હો ભાવનગર મહારાજની, હું જે કાંઈ બોલ્યો છું તમારો રાજા આવો છે ને તેવો છે, રાજાને ધ્યાન રાખવું જોઈએ ને ભારે કરી. અને એ બળદિયાને છૂટા મૂકીને હળી કાઢીને ઓહરીમાં જઈને ઘરવાળીને કે હવે મારા રામ રામ સમજીએ, હેક મારી વાઈટ જોતી નહીં, હવે તો પૂરું મને ભાવનગરની જેલમાં નાખી દે, દરણા દળાવીને વેઠ્યું કરાવીને મારા પ્રાણ નીકળી જાય હો. આ મારી બે ઇંચની લલુડી એટલે જીભ કાલક મારી છે ને એ કંઈ હકડી નહોતી રહ્યો. ઘડીક વાર એને બોળો ખવડાવી દીધો હોત ને, જો મૂંગો મું મેર્યો હોત ને તો મને ભાવનગરથી આ તેડા ન આવત. પણ ભાવનગર મહારાજને ઓલાએ કહી દીધું હોય છે કે હું એને ગાળ્યું કાઢતો હતો અને હવે તો મને મારું પૂરું, હવે આપણા રામ રામ સમજ્યો. એની ઘરવાળીને કહે છે, ઓલા હકપાયું બે જોવે છે. અને પછી હોંડો માળી તૈયાર થયો, બે અસવાર વારે ભાવનગર આવે છે. એને એમ થયું કે મને તો સજા શું થાય એનું કાંઈ નક્કી નથી. ઊભે કેડે અફસો કરતો જાય છે કે અરે હે જીભ ઘડીક વાર મૂંગી રહી હોત 2-4 કલાક, હું મને આવું આ બોલ્યા પહેલાં મારે વિચારવાની જરૂર હતી. અને બોલેલું જ હંમેશા આપણું જરૂરિયાત વગરનું બોલેલું છે એ આપણને નડે છે બહુ, એ વાત પાકી છે મિત્રો. એટલે આવે છે ભાવનગર સવારનો ફોર. બીજે દિવસે ભાવનગર પૂગે છે, વચમાં ક્યાંક રોકાતા આવે છે. બીજે દિવસે સવારના પોરમાં સોંડા માળીને પહેલાં તો મહેમાન ગતિનો જે કંઈ રોકાવાનું હોય એ કર્યું હોય છે. ને સવારમાં કચેરી ભરાણી, પાછી કચેરી ભરાણી, કચેરી એકડે ઠાઠ બેઠી છે ને એમાં હોંડા માળીને લઈને ઓલા સિપાહીઓ આવ્યા ને આમ આવીને જોયું.
એ થાતા 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 આમ કરીને આમ જ્યાં સિંહાસનની માથે નજર પડી પણ તા તો થાર 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 હોંડો ધ્રુજવા મંડાણો. વગર દાખલે દેવ આવ્યા ભાઈ, એને એમ થયું હાય 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 હાય, હવે તો મને ફાંસી સિવાય બીજી કોઈ સજા જ ના હોઈ શકે. શું કામે મિત્રો? ફોંડાની નજર પડીને એ ખેડૂની તો જે માણસ આગલે દિવસે પોતાની 2 દી પહેલા પોતાની વાડી આવ્યો હતો અને જેને બોળો ખવડાવ્યો હતો, જેમ આવે એમ શબ્દ બોલીને જે મહારાજ ભાવનગર મહારાજને જે ગાયલું કાઢી હતી ને, જેને મોઢે ગાયલું દીધી હતી ને, એ ભાવનગર મહારાજ પોતે જ હતા ને એ જ હામાં સિંહાસનની માથે બેઠા હતા. હાય હાય, મેં તો મોઢા મોટ દીધી છે હો, હવે મારું શું થાય? અને મિત્રો એ વખતના રાજા કહેવાય છે કે પોતે સુપા વેશમાં, સિપાહીના વેશમાં ઘોડે એકલા નીકળી જતા અને ખેડૂત, દરેક ખેડૂત મારા શું કરે છે, મારી પ્રજા શું કરે છે એ જાણવા માટે નીકળી જતા હતા. અને મારી પ્રજાને શું સુખ દુઃખ છે એ જાણવા એકલા રાજાઓ નીકળી જતા હતા સિપાહીના વેશમાં. એમ ભાવનગર મહારાજ વજયસિંહજી નીકળેલા અને ઈ આ હોંડાની વાડીએ રોકાણાના હતા, બોળો ખાધો તો એ પોતે 18 પાદરનો લાડો સિંહાસનની માથે બેઠો છે. પણ થાર 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 પછી તો પગ નોરીએ ધરતી માથે સોંડાના કે ભાઈ રામ રામ સોંડાભાઈ. તો કે રામ 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 મહારાજ. કેમ ધ્રુજે છે ભાઈ? કે બાપુ બધું જાણો છો, શું કામે પૂછો છો? કે તું તારું ધ્રુજમાં, તને કાંઈ ન થાય હો, મારી ધરતીનો ખેડૂત છો તું, તને કોઈ પ્રકારની સજા કે કાંઈ તને ન થાય, તારે ધ્રુજવાની, તારે બીવાની જરૂર ન હોય. મહારાજ માફ કરી દો. કે શું કામે તું હાથ જોડે છે? એટલે તરત જ પરમાનંદભાઈને અવાજ કર્યો. પરમાનંદભાઈ કે હા જહાભાઈ વજીર ક્યાં છે? બોલાવો. જહાભાઈ વજીર આવ્યા. કે ત્રાંબાનું પતરું લઈ આવો. ત્રાંબાનું પતરું લઈ આવ્યા. ત્રાંબાનું પતરું લઈ આવી અને પછી જહાભાઈ વજીર જ્યારે ઊભા હતા એ વખતે બધાય ડાયરાની વિશે તેથી 18 પાદરનો લાડો વજયસિંહ મહારાજ. મિત્રો આ રાજા કહેવાય છે, રાજા અને પ્રજા વિશે શું પ્રેમ હશે એ વખતે, એટલા માટે આ પ્રસંગ બહુ જાણીતો અને અદ્ભુત છે. ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરે આ પ્રસંગને લખેલો છે. એણે હોંડાને પૂછ્યું, ભાઈ હોંડા કેટલી જમીન છે? તો કે બાપા જમીન તો છે બાપુ 1 હાથીની જમીન છે. વાડી કે 1 કોહની વાડી છે બાપા. પરમાનંદભાઈ, જહાભાઈ વજીર, આ માણસની વાડીએ કાલે હું રોકાણો હતો 2 દી પહેલા અને એણે બોળો ખવડાવ્યો અને મને ગાળ્યું કાઢી ભાવનગર મહારાજને. એને ખબર નહોતી કે હું મહારાજ પોતે છું, પણ એની ગાળ્યું હાચુકલી હતી. મિત્રો એ રાજા કહેવાય છે. એને ગાળ્યું, એના ખેડૂની ગાળ્યું મીઠી લાગતી હતી. એની ગાળ્યું મીઠી હતી હો, બહુ બહુ મીઠી ગાળ્યું લાગી મને. હાચો હાચ એનું હૃદય બોલતું હતું. એ માણસ નહોતો બોલતો, એની જીભ નહોતી બોલતી, એનું ગળું નહોતું બોલતું, એનું હૈયું બોલતું, એનું હૃદય બોલતું હતું. તો એણે મને બોળો ખવડાવ્યો. એ બોળામાં જે પ્રેમ હતો ને, એ વિદુરની ભાજીમાં જે પ્રેમ દેખાણો હતો ને ભગવાનને, એવો લાગ્યો હતો. સુદામાના તાંદુળમાં ભગવાનને પ્રેમ દેખાણો, એવો આના બોળામાં મને પ્રેમ દેખાણો હતો. જહાભાઈ, ત્રાંબાનું પતરું લઈ આવ્યા છો, એમાં લખો 6 કોહની વાડી લખો. 6 કોહની લખવામાં આવ્યું, 6 કોહની વાડી. પછી કે 6 કોહની વાડી જેને હોય એને પછી કાંઈ વાવણી કરવા માટે, વાવણી કરવાનું જ્યારે વખત આવે ત્યારે કાંઈ બળદ ક્યાંક માગ્યા થોડા, એવડો ખેડૂ માગ્યા થોડો લેવા માટે જાય, તે લખો 12 બળદ, એટલે 6 જોડ બળદ. એટલે જહાભાઈ વજીરે લખ્યું 6 જોડ બળદ. હવે જેને 6 કોહની વાડી હોય, 12 બળદ હોય, આટલી જમીન હોય, એ કાંઈ ઓશિંતાની વાવણી આવી જાય ને વરસાદ થઈ જાય તો એ ખેડૂત કાંઈ ખેતરમાં વાવે હું રેતી કે તો કે જહાભાઈ લખો 20 કળશી બાજરો, કે 20 કળશી બાજરો લખાઈ ગયો. કે 100 કોહની વાડીનો ખેડૂત હોય, 12 બળદ હોય, આવડો ખેડૂત હોય, એની ઘેરેથી એની ઘરવાળી હવારના પોરમાં દોણું લઈને કોકની ત્યાં સાહ લેવા જાય તો ભૂંડી ન લાગે જહાભાઈ? કે હા મહારાજ, એ તો ભૂંડી જ લાગે ને. લખો 4 દૂજણી ભેહું. 18 પાદરનો લાડો ભાવનગર મહારાજ લખાવે છે. 6 કોહની વાડી, 12 બળદ, 4 દૂજણી ભેહું. અને પછી કીધું કે છેલ્લે લખો કે આ બધું 18 પાદરના ધણી વજયસિંહ મહારાજને બોળો ખવડાવ્યો તો એની મોજમાં આ બળદ ને જમીન ના બાજરો ના ભેહું બધું
ભાવનગર મહારાજ આપે છે આ સોંડા માળીને સૂર્યચંદ્રની ઝાંખે મારા કુળમાં મારા પરિવારમાં મારી પેઢીઓ સુધી બધાયને આ ત્રાંબાને પત્રે લેખ લખાઈ માન્ય રાખવો અને પેઢીઓ સુધી જ્યાં સુધી મારી પેઢીઓનું રાજ રહે ત્યાં સુધી એનો કોઈ કર ન લેવો એટલું આમાં લખી નાખો જહાભાઈ. અને ત્રાંબાને પત્રો મિત્રો લખવામાં આવ્યું અને ત્યાંથી સોંડો માળે રખાતો પાછો આવે છે. મિત્રો આ મહારાજાઓનું સમર્પણ, આ પ્રજાના વચ્ચેનો પ્રેમ, રાજા અને પ્રજાનો પ્રેમ મિત્રો આજ પણ ઝવેરચંદ મેઘાણી લખે છે કે ભૂંભલી ગામમાં સોંડા માળીના વંશજો છે એ જમીન હજી ખાય છે અને એના પેટારામાં એ ત્રાંબાના પત્રે લેખ લખેલો 6 કોહની વાડી, 12 બળદ, 20 કળશી બાજરો, 4 દૂધની ભેહો એ લખેલું પત્રું હજી પડ્યું છે. આ સૌરાષ્ટ્રની ધરા છે. આવી વાતો આપના આગળ અમે રજૂ કરતા રહીશું. તો જરૂર આ વાત તમને ગમતી હોય તો આને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હિન્દ.